શ્રી વલ્લભાધીશ કી જય. સોળસ ગ્રંથ 9 શ્રી કૃષ્ણાશ્રય. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પહેલા અનાસક્ત ભાવે કર્મો કરી પ્રભુ પ્રાપ્તિ કરી શકાતી હતી, પરંતુ હવે આ કલયુગમાં સર્વ માર્ગ નષ્ટ થઈ ગયા છે. તમામ દેશો મ્લેચ્છો વડે ઘેરાઈ ગયા છે. તીર્થસ્થાનોમાંથી અધિદૈવિક સ્વરૂપ તિરોહિત થઈ ગયું છે. પંડિતો લાભ માટે પૂજા કરી અહંકારી થઈ ગયા છે. મંત્રો અને વ્રતમાં અર્થ અને દેવતા નષ્ટ થયા છે. પાખંડ વધી ગયો છે. કર્મ, તપ, જપ વગેરે કરવાવાળા પંડિતો જ્ઞાની રહ્યા નથી. સઘળા દેવો પ્રકૃત છે. શ્રી હરિજ પૂર્ણાનંદ છે, સર્વ સામર્થ્યવાન છે, જીવોનો ઉદ્ધાર કરવાવાળા છે. તે પરિસ્થિતિમાં શ્રી કૃષ્ણનો આશ્રય એ જ મારું શરણ છે. આ સ્ત્રોતનો શ્રી કૃષ્ણની સાનિધ્યમાં જે પાઠ કરે તેને શ્રી કૃષ્ણ આશ્રયરૂપ થાય, એમ શ્રી વલ્લભાચાર્યજીએ કહ્યું છે. જય શ્રી કૃષ્ણ.